નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સનું પરિણામ એકી સાથે જાહેર કરવાના ધખારામાં બોર્ડની વેબસાઇટ કલાકો સુધી ઠપ રહી। જૂનાગઢમાં ફરી એક વખત ટ્યુશન ક્લાસીસનો દબદબો યથાવત, અનેક તેજસ્વી તારલાઓ બોર્ડમાં ઝળક્યા। સારા અને કાર્યદક્ષ અધિકારીઓ સરકારને હંમેશા ખૂંચે છે। કડક ડીડીઓ નીતિન સાંગવાનની બદલી થતા બળવાખોર સરપંચ છાવણીમાં વિજય ઉત્સવ। બીએપીએસ સંચાલિત અક્ષર મંદિરનો 19મો પાટોત્સવ મંદિર ખાતે ઉજવાયો। સત્સંગ સભા અને ધર્મ કીર્તનનો લાભ લેતા સંતો અને હરિભક્તો। અને તાલુકાના મજેવડી ગામે મોડી રાતે યુવાનની નિર્મમ હત્યા। અગાઉના બંદૂકમાં ખૂની ખેલ ખેલાયો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। જોયું, જીવનમાં તકનું પણ આવું જ હોય છે। પહેલી નજરમાં પ્રોમિસિંગ લાગે, પણ આગળ જતા ખબર પડે કે આ તક તો તકલાદી છે। પણ અહીંયા તક તકલાદી નથી, કારણ કે અહીંયા પ્લેસમેન્ટ્સની છે શ્યોરિટી। નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન। તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે। ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે। થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે। શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે। વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસીમાં 100% પરિણામ લાવે। બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે। આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે। તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે। આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો। ભરાડ સ્કૂલ, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાયેલ ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થાય તેની ઇંતેજારી હતી, ત્યારે આજે ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ તેની સાથે ગુજકેટનું પરિણામ એકી સાથે બોર્ડે જાહેર કરતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહના પરિણામ ઉપર સમગ્ર રાજ્ય અને શિક્ષણ જગતની મીટ રહેતી હોય છે, પરંતુ શિક્ષણ બોર્ડે ભૂલ મોટી એ કરી કે એકી સાથે તમામ પ્રવાહના પરિણામ જાહેર કરવાના અભરખા અને ધખારામાં બોર્ડની વેબસાઇટ સવારે ઠપ થઈ ગઈ. સવારે 10 કલાકે બોર્ડની વેબસાઇટ ઉપર પરિણામ મુકાવાનું હતું, પરંતુ એટલા બધી વિદ્યાર્થીઓની સંખ્યા રહી અને વિદ્યાર્થીઓનો રસ એટલો બધો રહ્યો કે બપોરે 3 વાગ્યા સુધી વેબસાઇટ સંપૂર્ણ રીતે કામ કરતી ન હોવાને કારણે વિદ્યાર્થીઓ લગભગ 3 થી 4 કલાક સુધી પરિણામથી વંચિત રહી ગયા. બીજી તરફ શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% અને સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો ધોરણ 12 સાયન્સ અને કોમર્સમાં અગ્રેસર રહ્યો છે. આમ બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે, ત્યારે હવે વિદ્યાર્થી જગતમાં એસએસસીના પરિણામની રાહ જોવાઈ રહી છે. દરમિયાન જૂનાગઢમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જુદા જુદા ટ્યુશન ક્લાસીસનો દબદબો રહ્યો હતો. જૂનાગઢ કેન્દ્રમાં સાયન્સનું પરિણામ 84.48% અને સામાન્ય પ્રવાહનું પરિણામ 89.15% જાહેર થયું છે, જેમાં માંગનાથ રોડ ઉપર આવેલ શિવમ એજ્યુકેશન સેન્ટરના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ હાંસલ કરીને પોતાના પરિવારની સાથે શિવમ એજ્યુકેશન સેન્ટરનું પણ ગૌરવ વધાર્યું છે. ગુજરાતભરમાં ડંકો વગાડતા શિવમ એજ્યુકેશનની 2 વિદ્યાર્થીનીઓએ 99.98 PR સાથે ગુજરાત બોર્ડમાં સેકન્ડ અને જૂનાગઢ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રિશા શિંગાળા 99.98 PR ની સાથે ઇકોનોમિક્સ અને BA માં 100 માંથી 100 અને અંગ્રેજી વિષયમાં 95 ગુણ મેળવીને શિક્ષણ જગતમાં પોતાનું ગૌરવ વધાર્યું છે. જ્યારે બંસી ગાંધેશાએ 99.98 PR ની સાથે BA અને સ્ટેટ વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. કુલ 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 5 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે, જે તમામને અભિનંદન પાઠવતા શિવમ એજ્યુકેશન સેન્ટરના સંચાલક સતીશ આર દુબેએ કહ્યું કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે વિદ્યાર્થીઓ શિવમ એજ્યુકેશન સેન્ટરમાં તાલીમ લેવાનું પસંદ કરે છે. ક્લાસીસના તેજસ્વી છાત્રોએ કહ્યું કે શિવમ એજ્યુકેશન સેન્ટરમાં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી સુંદર તૈયારીઓ કરાવવામાં આવે છે, જેને કારણે જ્યારે બોર્ડની પરીક્ષા આવે છે ત્યારે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી પેપર ભરે છે અને સારું પરિણામ પ્રાપ્ત કરી શકે છે. નમસ્કાર, મારું નામ સિંગાડા પ્રિશા છે. આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12નું સાયન્સ અને કોમર્સ બંનેનું પરિણામ જાહેર થયેલું છે. તેમાં ધોરણ 12 કોમર્સમાં મારે 99.98 PR સાથે બોર્ડ સેકન્ડ તથા 2 વિષયમાં BA અને ઇકોનોમિક્સમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલા છે. મેં ધોરણ 11-12 કોમર્સમાં શિવમ એજ્યુકેશન સેન્ટરની પસંદગી કરેલી હતી. અહીંયા મારું આટલું સારું રિઝલ્ટ આવેલું છે તેનો શ્રેય હું મારા માતા પિતા, ઈષ્ટદેવ તથા શિવમ એજ્યુકેશનના સંચાલક શ્રી સતીશ સર તથા અહીંની સમગ્ર શિક્ષકોની ટીમને આપું છું. તેમના સપોર્ટથી મેં આટલું સારું પરિણામ પ્રાપ્ત કરેલું છે. અહીંયા ઘણા લોકોનું માનવું હોય છે કે ટ્યુશનમાં જઈએ તો સમય બગડે છે તથા સ્ટડી ઉપરથી ફોકસ હલી જાય છે, પરંતુ અહીંયા ટ્યુશન રાખવાથી અમને છેલ્લે સુધી ઘણો સપોર્ટ મળેલો છે અને તેના કારણે જ અમે આટલું સારું રિઝલ્ટ પ્રાપ્ત કરેલું છે. તો ફરી એકવાર હું શિવમ એજ્યુકેશન સેન્ટરને થેન્ક યુ કહું છું. મારું નામ ગાંધેશા બંસી છે. મેં ધોરણ 11-12 કોમર્સ માટે શિવમ એજ્યુકેશન સેન્ટરની પસંદગી કરેલી હતી. આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું છે, જેમાં મારે 99.98 PR એટલે કે બોર્ડ સેકન્ડ સાથે 2 વિષય સ્ટેટ અને BA જેમાં મારે 100 માંથી 100 માર્ક આવેલા છે, એટલે કે 2 વિષયમાં બોર્ડ ફર્સ્ટ આવેલી છું, જેનો તમામ શ્રેય હું મારા પરિવારજનો, ઈષ્ટદેવ તથા શિવમ એજ્યુકેશન સેન્ટરની સંપૂર્ણ ટીમને આભારી છું. સાથે સાથે કહેવા માગું છું કે ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે કે સ્કૂલની સાથે ટ્યુશન કરવામાં આવે તો એમાં વધારે સમય બગડે છે તથા આપણું ફોકસ બગડતું હોય છે, પણ એવું જરાય નથી હોતું. ટ્યુશન લેવાનું મહત્ત્વનું કારણ એ છે કે તેમાં આપણને વધારે પડતો સપોર્ટ મળે છે અને વધુમાં વધુ પેપરની પ્રેક્ટિસ થાય છે, જેથી કરીને બોર્ડના પેપર સાવ સરળ લાગે છે અને તેના જ કારણે આજે આટલું સરસ રિઝલ્ટ આવેલું છે, જેનો તમામ શ્રેય શિવમ એજ્યુકેશન સેન્ટરને જાય છે. હું શિવમ એજ્યુકેશન સેન્ટરનો સંચાલક સતીશ દુબે.
આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા જે ધોરણ 12નું પરિણામ જાહેર થયેલ એમાં શિવમ એજ્યુકેશનની 2 સ્ટુડન્ટ્સ 99.98 PR સાથે સમગ્ર ગુજરાતમાં સેકન્ડ ક્રમ એટલે કે ગુજરાત બોર્ડ સેકન્ડ રેન્ક મેળવેલ છે, જેમાં શિંગાડા પ્રિશા 99.98 PR, ઇકોનોમિક્સ અને BA જેવા વિષયમાં 100માંથી 100, ત્યારબાદ ખાસ ઇંગ્લિશ જેવા વિષયમાં 95 માર્ક મેળવેલ છે. ગાંધેશા બંસી 99.98 ગુજરાત સેકન્ડ, સ્ટેટ અને BA બંને વિષયમાં 100માંથી 100. ત્યારબાદ પાદારસી નુસરત કે જેણે A1 ગ્રેડ સાથે 99.55 PR અને સ્ટેટમાં 100માંથી 100 અને SPમાં 99. આ ઉપરાંત કુલ 5 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવેલ છે, 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 5 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલ છે. અને અલગ અલગ વિષયોમાં 100માંથી 100 ગુણ તો ખરા જ. હું ધોરણ 8 થી ધોરણ 12 સુધી ભણતા વિદ્યાર્થીઓને અપીલ કરીશ, સ્કૂલ કોઈ પણ, પરંતુ ટ્યુશન ક્લાસીસ માટે એક વખત જરૂર શિવમ એજ્યુકેશન સેન્ટરની મુલાકાત લ્યો. શિવમ એજ્યુકેશન સેન્ટરમાં ધોરણ 8 થી લઈ ધોરણ 12 સુધી ગુજરાતી અને ઇંગ્લિશ એમ બંને માધ્યમમાં કોચિંગનું કામ કરાવવામાં આવે છે. તો એ જ રીતે માંગનાથ રોડ ઉપર આવેલ કેબીસી ક્લાસીસે પરિણામમાં સતત હેટ્રિક મારીને બોર્ડમાં પોતાનો ડંકો યથાવત રાખ્યો છે. સંચાલક વિશ્વેશ ખીરૈયાએ કહ્યું કે ધોરણ 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમમાં સેન્ટર ફર્સ્ટની હેટ્રિક આ ટ્યુશન ક્લાસીસે સર્જી છે. આજરોજ જાહેર થયેલ રિઝલ્ટમાં અમારા વિદ્યાર્થી મદલાણી ધૈર્યએ 95.86% એટલે કે 671 માર્ક્સ અને 99.97 PR પ્રાપ્ત કરીને જૂનાગઢ જિલ્લામાં પ્રથમ તેમજ સમગ્ર ગુજરાત બોર્ડમાં ત્રીજો રેન્ક પ્રાપ્ત કર્યો છે. કેબીસી ક્લાસીસમાં 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને આ ક્લાસીસનું ગૌરવ વધાર્યું છે, જેમાં ખાસ કરીને મદલાણી ધૈર્યએ 671 ગુણ પ્રાપ્ત કરીને 99.97 PR પ્રાપ્ત કર્યા છે. એ જ રીતે નંદિની બેને પણ 657 ગુણ પ્રાપ્ત કરીને 99.80 ગુણ પ્રાપ્ત કર્યા છે. યશે 634 ગુણ પ્રાપ્ત કર્યા છે, તો દીપલ કાચાએ 631 ગુણ પ્રાપ્ત કરીને 98.59 PR મેળવીને સંસ્થાનું અને પોતાનું નામ રોશન કર્યું છે. તો 631 ગુણ અને 98.59 PR મેળવનાર ઉત્સવે જણાવ્યું કે આ અમારા પરિવારની સાથે સાથે કેબીસી ક્લાસીસની જે મહેનત છે એ આજે રંગ લાવી છે. નંદિની ખંડેરિયાના પિતાએ પણ પોતાના પ્રતિભાવમાં તમામ વાલીઓને કેબીસી ક્લાસીસમાં વિશ્વાસ મૂકીને આ ક્લાસીસમાં ધોરણ 11 અને 12 ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લેવા અપીલ કરી છે. જ્યારે વિદ્યાર્થીની એવી ઋત્વીએ જણાવ્યું, દીપલ કાચાએ કહ્યું કે ગુજરાતીમાંથી અંગ્રેજી મીડિયમમાં જ્યારે આપણે સ્થળાંતરિત થઈએ છીએ ત્યારે કેબીસી ક્લાસીસમાં સુંદર માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. સંચાલક હાર્દિક ભટ્ટે કહ્યું કે ધોરણ 11 અને 12માં પ્રવેશ કાર્ય ચાલુ થયું છે અને સરસ આકર્ષક સ્કોલરશિપ સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હું વિશ્વેશ ખીરૈયા, સંચાલક કેબીસી ક્લાસીસ. છેલ્લા 3 વર્ષથી ધોરણ 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમમાં સેન્ટર ફર્સ્ટની હેટ્રિક આપ્યા બાદ ચાલુ વર્ષે પણ અમારા વિદ્યાર્થી મદલાણી ધૈર્યએ 99.97 PR, 95.86% અને 700માંથી 671 માર્ક સાથે જૂનાગઢમાં પ્રથમ રેન્ક તથા સમગ્ર ગુજરાત બોર્ડમાં ત્રીજો રેન્ક મેળવ્યો છે. આ ઉપરાંત ગત વર્ષે પણ અમારા ક્લાસમાં ધોરણ 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમમાં 6 A1 ગ્રેડ હતા અને ચાલુ વર્ષે પણ અમારા ક્લાસમાં એટલે કે કેબીસી ક્લાસીસના 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલ છે, જેનું અમને ગૌરવ છે. ધોરણ 11 કોમર્સ ઇંગ્લિશ મીડિયમની મોર્નિંગ તથા ઇવનિંગ બેચમાં એડમિશન કાર્ય શરૂ થઈ ગયેલ છે, તો આપનું એડમિશન આજે જ મેળવો. અમારું એડ્રેસ છે હેડ ઓફિસ, 2nd ફ્લોર, વલ્લભાશ્રય કોમ્પ્લેક્સ, માંગનાથ રોડ, જૂનાગઢ તથા અમારી બ્રાન્ચ છે 404 ટ્રાઇડન્ટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. થેન્ક યુ. myself Madlani Dhairya from KBC classes. मैं 12th कॉमर्स इंग्लिश मीडियम में
સમગ્ર ગુજરાતમાં થર્ડ અને જુનાગઢમાં ફર્સ્ટ રેન્ક મેળવેલ છે. 95.85% અને 99.97% મેળવેલ છે, જેમાં અકાઉન્ટ અને સ્ટેટ જેવા વિષયોમાં 100માંથી 100 માર્ક આવેલા છે. આ માટે હું પૂરું શ્રેય મારા માતા પિતા તથા કેબીસી ક્લાસીસને આપવા માગું છું. જો તમે પણ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માંગતા હો તો સંપર્ક કરો કેબીસી ક્લાસીસનો. મેં ભવિષ્યમાં CA કરવાનું નક્કી કરેલ છે, જેને માટેની તૈયારી ચાલુ કરી દીધેલી છે. માય નેમ ઇઝ યશ ઠુમિયાણી નરેશભાઈ ફ્રોમ કેબીસી ક્લાસીસ જુનાગઢ. આજના રિઝલ્ટમાં મેં પર્સન્ટાઇલ 98.80 અને પર્સન્ટેજ 90.57 વિથ ગ્રેડ A1 મેળવેલો છે. ને આજે એનું પૂરું શ્રેષ્ઠ હું મારા માતા પિતાને, કેબીસીના સપોર્ટેડ સ્ટાફને ને ઈશ્વરને આપું છું. ને તમારે 11-12મું કોમર્સ ઇંગ્લિશ મીડિયમ ભવિષ્યમાં કરવું હોય તો કેબીસી ક્લાસીસને કોન્ટેક્ટ કરો. ને આ બધું જે મેં આજે રિઝલ્ટ મેળવ્યું છે એ રેગ્યુલર ટેસ્ટ, ટીચર્સની ગાઈડન્સ અને એ બધાનો સપોર્ટના લીધે ને આ લોકોનું હેલ્ધી ટીચિંગ એન્વાયરમેન્ટ હતું એના લીધે. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ દીપલ કાચા. આ વર્ષે ધોરણ 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમમાં મેં 90.14% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે, જેનો પૂરેપૂરો શ્રેય હું મારા માતા પિતા તથા કેબીસી ક્લાસીસને આપવા માગું છું. હું ધોરણ 10 સુધી મેં ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરેલો. ત્યારબાદ કેબીસી ક્લાસીસના સપોર્ટથી મેં 11-12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમમાં જોઈન કરેલું. મને ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં 84.50% આવેલા. ત્યારબાદ ધોરણ 12 ઇંગ્લિશ મીડિયમમાં મને 90.14% આવેલા. એટલે કે ધોરણ 12 ગુજરાતી મીડિયમ કરતાં ધોરણ 10 ગુજરાતી મીડિયમ કરતાં ધોરણ 12 ઇંગ્લિશ મીડિયમમાં 6% વધારો જોવા મળેલો છે. કેબીસી ક્લાસીસના સપોર્ટથી મને ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં ટ્રાન્સફર થતાં બહુ ઇઝી લાગ્યું છે. જે વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં ટ્રાન્સફર થવા માંગતા હોય અને તે કેબીસી ક્લાસીસનો સંપર્ક કરો. Hello, myself Utsav Jivani from KBC classes Junagadh. I have achieved 98.59 percentile with 90.14% with A1 grade in 12th English medium commerce. For this tremendous result, I want to thank to God, my parents and especially to KBC classes. I have achieved this result with the full support of KBC classes, regular tests, personal focus. It helped me a lot to achieve this result. I suggest all the students to join KBC classes for better future. Thanking you. મારું નામ કમલેશભાઈ ખંડેરિયા છે. મારી છોકરીનું નામ નંદનીબેન કમલેશભાઈ ખંડેરિયા છે, જે કેબીસીમાં 12મા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, જે બીજા નંબરમાં કેબીસી ક્લાસીસમાં આવે છે. એનું આખું શ્રેય કેબીસીના સર, મેડમ, ટીચરને જાય છે, કારણ કે એ અમારા બાળકોને અમારું બાળક નહીં પણ પોતાનું બાળક સમજીને જે મહેનત કરાવી છે, જેના થકી મારી છોકરી બીજા નંબર પર પાસ થયેલ છે, તે બદલ કેબીસી ટીમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. નમસ્કાર મિત્રો. ધોરણ 10માં 85% મેળવનારને ધોરણ 11-12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમમાં 30% સ્કોલરશીપ, 88% મેળવનારને 50% સ્કોલરશીપ, 90% મેળવનારને 80% સ્કોલરશીપ તથા 91% મેળવનારને 100% સ્કોલરશીપ કેબીસી ક્લાસીસ દ્વારા આપવામાં આવશે. CA તથા CS બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે 11th અને 12th કોમર્સની પ્રથમ પસંદગી માત્ર ને માત્ર કેબીસી ક્લાસીસ છે, કારણ કે કેબીસી ક્લાસીસમાં કોમર્સના પાયાના વિષયોનું તલસ્પર્શી જ્ઞાન આપવામાં આવે છે, જે કારકિર્દી નિર્માણ માટે ખૂબ મદદરૂપ રહે છે. તો ધોરણ 12 કોમર્સની સાથે ધોરણ 12 સાયન્સનું પણ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું, જેમાં ગુજકેટની પરીક્ષા પણ મહત્વપૂર્ણ રહેતી હોય છે. જાંજરડા રોડ ઉપર આવેલ મિશન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સૌમ્ય મોહનભાઈ ખોડભાઈએ ગુજકેટમાં જ્વલંત પરિણામ પ્રાપ્ત કરીને 99.99 PR મેળવીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને એ રીતે મિશન કોચિંગ ક્લાસીસનું ગૌરવ વધાર્યું છે. આ ખુશીઓ સર્વ સમક્ષ વેચતા અને સૌમ્ય મોહનભાઈ ખોડભાઈને અભિનંદન પાઠવતા
મિશન કોચિંગ ક્લાસીસના હેમાંશુ ગોરે કહ્યું કે ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ હંમેશા મિશન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ પ્રાપ્ત કરે છે, શ્રેષ્ઠ તાલીમ મેળવીને શ્રેષ્ઠ કારકિર્દી તરફ પોતાના કદમ આગળ વધારે છે. સૌમ્ય ખોડભાયાના પિતા મોહન ખોડભાયાએ પણ મિશન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની શિક્ષણ પદ્ધતિની પ્રશંસા કરીને કહ્યું કે ધોરણ 10 પછી અમે નિર્ણય કર્યો હતો કે અમે અમારા પુત્ર સૌમ્યને મિશન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જ મોકલશું, જેનું પરિણામ અને ફળ આજે અમે મેળવી રહ્યા છે અને અમારા પુત્રએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કરીને શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો છે. હું ખોડભાયા સૌમ્યા ભવાનભાઈ છેલ્લા 2 વર્ષથી વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપમાં મિશન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી રહ્યો હતો, જેમાં આજરોજ આવેલા ગુજરાત બોર્ડ તથા ગુજસેટના રિઝલ્ટમાં મેં ગુજસેટમાં 99.99 પીઆર સાથે રાજ્યમાં પ્રથમ નંબર તથા બોર્ડમાં 99.90 પીઆર સાથે જુનાગઢ જિલ્લામાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે, જેના માટે હું ઈશ્વર, મારા માતા પિતા તથા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના મારા ગુરુજનો જેવા કે ગોર સર, કેમેસ્ટ્રીમાં ડૉક્ટર રાવ સર તથા ભટ્ટ સરને શ્રેય આપું છું. નમસ્કાર, મારું નામ ખોડભાયા હેમાલીબેન છે. હું માતુશ્રી એમજી ભુવા કન્યા વિદ્યા મંદિરમાં બાયોલોજી ટીચર તરીકે સેવા આપું છું. આ વર્ષે જે બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર થયું એમાં મારો પુત્ર સૌમ્ય ખોડભાયા કે જેણે ગુજકેટની પરીક્ષાની અંદર 99.99 પીઆર મેળવી અને સમગ્ર ગુજરાત બોર્ડની અંદર પહેલો નંબર પ્રાપ્ત કરેલો છે. આ ખોડભાયા સૌમ્ય જે મારો પુત્ર છે એને 2 વર્ષ સુધી મિશન કોચિંગ ક્લાસીસની અંદર શિક્ષણ લીધેલું છે. અહીંનો મિશન કોચિંગ ક્લાસીસના સમગ્ર સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ફિઝિક્સની અંદર ગુજકેટમાં 40માંથી 40 માર્ક્સ એમણે મેળવેલા છે. આ ઉપરાંત જે નીટનું પેપર ખૂબ અઘરું લેવાનું છે એમાં પણ એણે ખૂબ સરસ દેખાવ કર્યો છે અને એમાં પણ એ સારા માર્ક્સ મેળવી અને એનું ડૉક્ટર બનવાનું સપનું સાકાર કરી શકશે. આ માટે અમે મિશન કોચિંગ ક્લાસ અને સમગ્ર જે શિક્ષકો છે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે મારો પુત્ર સૌમ્ય ખોડભાયા છેલ્લા 2 વર્ષથી વિજ્ઞાન પ્રવાહના બી ગ્રુપની અંદર મિશન કોચિંગ ક્લાસની અંદર અભ્યાસ કરતો હતો. આજે 12 સાયન્સ બોર્ડનું અને ગુજસેટનું પરિણામ આવ્યું. ગુજસેટમાં એમને 99.99 એટલે કે ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને 12 સાયન્સની અંદર પણ એમણે 99.80 પીઆર પ્રાપ્ત કર્યા છે. એટલે અમારો જે નિચોડ છે એ તો કુદરતને ખોળે જાય, કુદરત ઉપર જાય અને એનાથી વિશેષ આ ક્લાસના કોચિંગ ક્લાસ મિશનના બધા ગુરુજનો એટલે કે હિમાંશુ ગોર સાહેબ, રાવ સાહેબ, બાયોલોજીમાં ભટ્ટ સાહેબ, આ બધાને ફાળે આ જાય છે આ પરિણામ. એટલે બહુ સરસ રીતે આ બધા ગુરુજનોએ એને મદદ કરી છે. ક્લાસ પૂરો થઈ ગયા પછી પણ કલાક 2 કલાક સુધી એને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે. એટલે આ મિશન ક્લાસીસ ઉપર અમને ખૂબ ભરોસો અને સંતોષકારક રીતે મારા બાળકને અહીંથી જ્ઞાન પ્રાપ્ત થયું છે. નમસ્કાર, હું હિમાંશુ ગોર, સંચાલક મિશન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, ઝાંઝરડા રોડ, જુનાગઢ. આજરોજ જાહેર થયેલા ધોરણ 12 સાયન્સના તથા ગુજસેટના પરિણામમાં અમારા ક્લાસમાંથી સૌમ્ય ખોડભાયા બોર્ડમાં 99.99 પીઆર સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું છે, જેને ગુજકેટમાં 117.50 માર્ક્સ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમાં ગુજકેટમાં ફિઝિક્સમાં પૂરા એટલે કે 40માંથી 40 માર્ક્સ, એ ઉપરાંત બાયોલોજી અને કેમેસ્ટ્રીમાં 38.75 માર્ક્સ સાથે કુલ 117.50 માર્ક્સ મેળવેલા છે. સાથે સાથે બોર્ડના રિઝલ્ટ્સમાં પણ 99.90 પીઆર સાથે જુનાગઢ જિલ્લામાં ગુજરાતી મીડિયમમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું છે. તો આ બદલ સૌમ્ય અને એના પેરેન્ટ્સ તથા મિશન ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ જેને 90 કે તેના કરતાં વધારે પીઆર પ્રાપ્ત કરેલા છે, આ બધા વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. તો મિત્રો, ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સ તેમજ આર્ટ્સમાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ ખૂબ ખૂબ શુભકામના, અભિનંદન, ધન્યવાદ પાઠવે છે. આપ આપની શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા તરફ આગળ વધતા રહો એ જ પ્રાર્થના. સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો.
શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે.
ધોરણ 12 કોમર્સમાં સફળતા હાંસલ કર્યા બાદ વિદ્યાર્થીઓ બીકોમનો કોર્સ કરે છે, પરંતુ બીકોમ કર્યા પછી એમકોમનો કોર્સ કરવાથી આપણે આપણો પરિવારનો બિઝનેસ તો શરૂ કરી શકીએ છીએ, ઉપરાંત ઉજ્જવળ કારકિર્દીમાં પણ આપણે નોંધપાત્ર દેખાવ કરી શકીએ છીએ. અને એમકોમ કોર્સ માટે નોબલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને હંમેશા આવકારતું રહ્યું છે. એમકોમ કર્યા પછી તમારો ફેમિલી બિઝનેસ ડેવલપ કરવા ઉપરાંત એકાઉન્ટ, ફાઇનાન્સ, ટેક્સ કન્સલ્ટન્ટ, મેનેજર અને બેન્કિંગ ફિલ્ડમાં પણ બેસ્ટ સેલરી સાથે આપણે કારકિર્દી બનાવી શકીએ છીએ. એમકોમ કોર્સ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે નોબલ યુનિવર્સિટી એક ચોક્કસ ટેલિફોન નંબર પણ જાહેર કરે છે. આપ સ્ક્રીન ઉપર જે નંબર જોઈ શકો છો તેની ઉપરથી પણ નોબલનો સંપર્ક સાધી શકો છો. જો તમે બીકોમ કે બીબીએ કરેલ છે અને બેન્કિંગ, ફિનાન્સ, સ્ટોક માર્કેટ અને અકાઉન્ટ ફિલ્ડમાં કોર્પોરેટમાં જોબ કરવા ઈચ્છો છો તો તમારા માટે બેસ્ટ કોર્સ છે એમકોમ. હવે તમે બિઝનેસ કે જોબની સાથે પણ એમકોમ ડિગ્રી કરી શકો છો અને સ્કોલરશિપ પણ મેળવી શકો છો. એમકોમ કર્યા પછી તમે તમારો ફેમિલી બિઝનેસ ડેવલપ કરી શકો છો. ઉપરાંત એકાઉન્ટન્ટ, ફાઇનાન્સ મેનેજર, ટેક્સ કન્સલ્ટન્ટ તેમજ બેન્કિંગ ફિલ્ડમાં બેસ્ટ સેલેરી પેકેજ સાથે જોબ મેળવી શકો છો. જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં એમકોમ કોર્સમાં એડમિશન મેળવવા માંગો છો તો સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. શિક્ષણના સમાચાર પછી રાજકારણના એક સમાચાર ઉપર દ્રષ્ટિ કરીએ તો રાજ્ય સરકારને હંમેશા સંનિષ્ઠ, પ્રમાણિક અને કાર્યદક્ષ અધિકારીઓ ખૂંચતા રહે છે અને એટલા જ માટે આવા અધિકારીઓને લાંબા સમય સુધી એક જગ્યા ઉપર ફરજ બજાવવા દેવામાં આવતા નથી. કંઈક આવો જ ઘાટ 2 દિવસ પહેલા ઘડાયો કે જેમાં રાજ્ય સરકારે 18 આઈએએસ અધિકારીઓની બદલી કરી, જેમાં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કે જેમણે દબાણ હટાવવાની સાથે સાથે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીને પણ પડકાર ફેંકીને અનેક મિલકત ઉપર પોતાની ફરજ બજાવી હતી ને કડક કામગીરીનો પરચો આપ્યો હતો. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન પણ કડક અને પ્રમાણિક હોવાને કારણે સરપંચોના આંખમાં ખૂંચતા હતા. સરવાળે આ બંને કાર્યદક્ષ અધિકારીઓની રાજ્ય સરકારે બદલી કરી નાખી છે. જૂનાગઢ ડીડીઓ નીતિન સાંગવાનની બદલી કરવામાં આવી તે અંગે કૃષિ મંત્રીને જિલ્લા પ્રભારી રાઘવજી પટેલે બચાવ કર્યો કે સરકારમાં બદલી થવી એ એક રૂટીન પ્રક્રિયા છે, એમાં કોઈ જગ્યાએ કિન્નાખોરી કે રાગ દ્વેષ ન હોઈ શકે. જ્યારે જેમના માંગણી થકી, જેના આંદોલન થકી આ બદલી થઈ હોવાની શક્યતા છે તે સરપંચ એસોસિએશનના પ્રમુખ દિનેશ ખટારિયાએ કહ્યું કે નીતિન સાંગવાન જિલ્લા વિકાસ અધિકારીના મનસ્વી વર્તન સામે અમારે વાંધો હતો, બદલી કરવાની અમારી કોઈ માંગ નથી. તાજેતરમાં કૃષિ મંત્રી જૂનાગઢની મુલાકાતે આવ્યા ત્યારે સરપંચો સાથે એક બેઠક યોજી હતી, જેમાં આ બંને અધિકારી પદાધિકારીઓએ પોતપોતાનો બચાવ કર્યો હતો. ઘણા સમયથી જૂનાગઢ જિલ્લાના ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ હોદ્દેદારો અને માનનીય ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારોની એક રજૂઆત હતી કે અમારા વિકાસના કામોમાં વિક્ષેપ થાય છે અને વિકાસના કામો સત્વરે ચાલુ થાય અને પૂરા થાય એ દિશામાં તંત્ર કામકાજ કરતું થાય એવી કાર્યવાહી માટે અમે મિટિંગ રાખી અમને સાંભળો. એના ભાગરૂપે આજે મેં પ્રભારી મંત્રી તરીકે જિલ્લાના સરપંચો, ધારાસભ્યો, તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો બધાને અગાઉથી જાણ કરી અને આ મિટિંગ રાખેલ અને આ મિટિંગમાં બધાએ પોતપોતાના પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે. આ રજૂઆતો અમે જિલ્લાના વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસી વ્યવસ્થિતપણે પ્રશ્નોની ચર્ચા કરી અને એના ઉકેલ માટે ઝડપી કામગીરી હાથ ધરાય તે દિશામાં કામગીરી શરૂ કરવાના છીએ. સાહેબ, ખાસ કરીને જૂનાગઢના ડીડીઓની બદલી કરવામાં આવી છે, તો એ ખાસ જે સરપંચો સાથેનો વિવાદ હતો એને લઈને બદલી થઈ છે? બદલી છે એ વહીવટી પ્રક્રિયાનો એક ભાગ હોય છે અને એના માટે કોઈ કારણ નિમિત્ત બનતા જ હોય છે. આપ જાણો છો, બદલી થઈ છે એટલે વિષય પૂરો થઈ ગયો. જૂનાગઢ જિલ્લા સરપંચ યુનિયનની નીતિન સાંગવાનની બદલી કરો એવી અમારી કોઈ માંગણી નહોતી કે તમે એની બદલી કરી નાખો એમ. અમારી માંગણી એવી હતી કે એની નીતિ રીતિ સામે જૂનાગઢ જિલ્લાના નાણાં પંચના 75% કામો પેન્ડિંગ હતા,
સાથે સાથે મનરેગા યોજનાના જે આના પૂર્વ ડીડીઓએ જે મંજૂર કરેલા હતા તમામ કામો મનરેગા યોજનાના મંજૂર કરી નાખ્યા. જે વિકાસના પૈડા થંભી ગયા એ વિકાસ ચાલુ કરે અને પદાધિકારી સાથે, સરપંચ સાથે, જિલ્લા પંચાયતના સૌ સભ્ય સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સૌ સભ્ય અને પ્રમુખ સાથેનું સમન્વયભર્યું વાતાવરણ કરીને જિલ્લાનો વિકાસ થાય એવી અમારી રજૂઆત હતી. પણ એમાં જ્યારે કલેક્ટરશ્રીએ પણ ખૂબ પ્રયત્ન કર્યા, અમારા જિલ્લાના હોદ્દેદારોએ, ધારાસભ્યશ્રીઓએ પણ ખૂબ પ્રયત્ન કર્યા, છતાં પણ જ્યારે એના મનસ્વી વર્તનમાં ફેરફાર ન થયો હોય અને એના કારણે કદાચ બદલી થઈ હોઈ શકે, એવું બની શકે, પણ અમારી કોઈ બદલી. જૂનાગઢમાં વંથલી રોડ ઉપર આવેલ અક્ષર મંદિર ખાતે 19મા પાટોત્સવની 2 દિવસીય શ્રદ્ધાભેર અને ધામધૂમથી ઉજવણી થઈ હતી. બ્રહ્મલીન મહંત પ્રમુખ સ્વામી મહારાજે 19 વર્ષ પહેલા જૂનાગઢમાં દિવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કર્યું હતું, જે આજે અક્ષર મંદિર જૂનાગઢના એક અગ્રણી ધર્મસ્થાનની સાથે સાથે પ્રવાસીઓ માટે પ્રથમ પસંદગીનું કેન્દ્ર બન્યું છે. અક્ષર મંદિરનો 30મી એપ્રિલે પાટોત્સવ હોય આ પાટોત્સવની ઉજવણી અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે સંપન્ન થઈ હતી. અક્ષર મંદિરના સંત જ્ઞાન રત્નદાસજી સ્વામીએ કહ્યું કે ધર્મ કીર્તન સભામાં સૌરાષ્ટ્રભરમાંથી સંતોને હરિભક્તો જોડાયા હતા, તો BAPSના વરિષ્ઠ સંતો દ્વારા અમૃતવાણીનો પણ લાભ આપવામાં આવ્યો હતો. આ પૂર્વે પાટોત્સવને દિવસે પંચામૃતથી અભિષેક અને દિવ્ય શણગાર, મહાઆરતી સહિતના કાર્યક્રમ સાથે અક્ષર મંદિરના 19મા પાટોત્સવની ઉજવણી થઈ છે. હવે જ્યારે 20મા વર્ષમાં આ મંદિરે પ્રવેશ કર્યો છે, ત્યારે સંતો અને હરિભક્તો તેમજ પ્રવાસીઓ માટે આ મંદિરમાં વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેમ પણ પ્રવક્તા સાધુએ જણાવ્યું હતું. જય સ્વામિનારાયણ. BAPS અક્ષર મંદિર જુનાગઢ, સાધુ જ્ઞાન રત્નદાસ, યુવા પ્રવૃત્તિ, સત્સંગ પ્રવૃત્તિ. આજે અહીંયા કીર્તન આરાધનાનું આયોજન ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે. આ કીર્તન આરાધનાનું નિમિત્ત એ પ્રમુખ સ્વામી મહારાજે 2006ની સાલમાં આ જુનાગઢ મંદિરની પ્રતિષ્ઠા કરી એને આજે 19 વર્ષ છે એ પૂરા થાય છે. એટલે નિમિત્તે ગઈકાલે પાટોત્સવ વિધિ ધામધૂમથી એ કરવામાં આવ્યો. ઠાકોરજીને પંચામૃત સ્નાન કરવામાં આવ્યું, પછી વૈદિક મહાપૂજા છે એ કરવામાં આવી, અને આજે આ જ નિમિત્તે એ 19 વર્ષ પૂરા થાય છે અને 20મું વર્ષ બેસે છે આ મંદિરને. એટલે એ નિમિત્તે એ આ કીર્તન આરાધનાનું આયોજન કર્યું છે. આ એક ઉદ્ઘોષ સભા પણ છે, કારણ કે 20મું વર્ષ એટલે દ્વિદશાબ્દી મહોત્સવ કહેવાય. 20મું વર્ષ એટલે દ્વિદશાબ્દી મહોત્સવ કહેવાય. 20 વર્ષ એ આ મંદિરને પૂરા આવતા વર્ષે થવા જઈ રહ્યા છે. તો આખું વર્ષ આ ઉદ્ઘોષ કાર્યક્રમ તરીકે રહેશે, કે જેની અંદર આ દ્વિદશાબ્દી ઉદ્ઘોષ કાર્યક્રમ અમે એનું આયોજન છે એ કરવાના છીએ. એટલે એ નિમિત્તે અત્યારે ઘરે ઘરે યજ્ઞ એ હરિભક્તો કરી રહ્યા છે. તો અને એમાં સંતો પણ જઈને પછી ભાગ પણ લે છે. પછી એવા જુદા જુદા કાર્યક્રમો કરતા જઈશું, અને જૂનાગઢનો ઇતિહાસ પણ થોડો થોડો અમુક સમયે રજૂ થતો જશે. તો આ પ્રમાણેનું આ આયોજન છે એ બધા સંતોએ એ વિચાર્યું છે. તો પ્રમુખ સ્વામી મહારાજના આપણે ખૂબ જ ઋણી છીએ કે એમણે 20 વર્ષ સુધી આપણને આ જે મંદિર છે એ અત્યારે એમની યાદ પુરાવી રહ્યો છે, એની સ્મૃતિ પુરાવી રહ્યું છે. અને એમણે આ જૂનાગઢની ધરતીને આવું સરસ મંદિર આપ્યું, અને લોકો અહીંયા ખૂબ સંસ્કાર અને ભાવથી દર્શન કરે છે અને સત્સંગ મેળવે છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
સ્વાગત છે. જૂનાગઢમાં કાર્યરત વાંચન વલોણો સંસ્થા દ્વારા આવતીકાલથી 2 દિવસ માટે એક અનોખો પ્રયોગાત્મક ઉપક્રમ થવા જઈ રહ્યો છે. આ સંસ્થા દ્વારા સરગવાડા પ્રાથમિક શાળા તેમજ ગિરનાર રોડ ઉપર આવેલ કન્યા શાળા નંબર 4માં વિદ્યાર્થીઓને પુસ્તક વાંચતા કરીને એનો એક શોર્ટ વિડીયો બનાવવા અંગેનો એક કાર્યક્રમ યોજાશે. આ અંગે વાંચન વલોણો સંસ્થાના કાર્યકર નિધિબેન પંડ્યા વિશેષ માહિતી આપે છે. નમસ્કાર, હું પંડ્યા નીતિબેન મુક્તધારા ફાઉન્ડેશન સંચાલિત વાંચન વનોનો અંતર્ગત યુવાનો અને વિદ્યાર્થીઓની વાંચન પ્રત્યે અભિરુચિ કેળવાય તે માટે જૂનાગઢની અંદર અમે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ, જેમાં પુસ્તક પરબ, ફરતું પુસ્તકાલય, મુક્તો, જીબીજી વગેરે જેવા અનેક પ્રકલ્પોથી લોકોની વાંચન પ્રત્યેની અભિરુચિ કેળવાય તે માટેના અમારા પ્રયત્નો કરી રહ્યા છીએ. ગત 23 તારીખે વાંચન વલોનો અંતર્ગત એક પુસ્તક યાત્રા ગ્રંથ યાત્રા જૂનાગઢમાં જે યોજવામાં આવેલી તેમાં આપ સૌ જોડાયેલા, જેનાથી આપ સૌ વિદિત છે. આ વાંચન વલોનો અંતર્ગત હવે અમે વેકેશનની અંદર વિદ્યાર્થીઓ વેકેશનમાં સદુપયોગ કરે, સમયનો સદુપયોગ કરે તેના માટે વાંચન વિચાર વિડીયો નામનો એક કેમ્પ 2 દિવસનો અમે કરી રહ્યા છીએ. 6 તારીખે પ્રથમ દિવસે અમારા વાંચન વલોણાના સભ્યો બાળકોને વાંચન પ્રત્યેનું અભિરુચિ કેળવાય તે માટેની માર્ગદર્શન આપશે અને બાળકોને એના વય કક્ષા અનુરૂપ પુસ્તક વાંચવા માટે આપવામાં આવશે, જે 1.5 કલાક બાળકો ત્યાં બેસીને વાંચશે અને વાંચ્યા પછી તે બીજે દિવસે ઘરે લઈ જશે અને બીજે દિવસે તારીખ 7ના બાળકોને વિકાસ માટે થઈને અમુક સારા વિડીયોના ક્લિપ્સ બતાવવામાં આવશે, જેનાથી બાળકોને પ્રેરણા મળ્યો અને પછી બાળકોએ વાંચેલા પુસ્તકોને તેઓ પોતાની ભાષામાં વ્યક્ત કરવા માટે કહેવામાં આવશે અને તેના વિડીયો ક્લિપ લેવામાં આવશે, જેથી બાળકોને ખ્યાલ આવે કે પોતે કઈ રીતે અભિવ્યક્ત કરી શકે છે. એટલે એને વાંચનની, વિચારવાની અને એ અભિવ્યક્ત કરવાની એક એનામાં કૌશલ્ય કહેવાય. જૂનાગઢ તાલુકાના મજેવડી ગામે ગઈકાલે રાત્રે એક યુવાનની નિર્મમ હત્યા થતા પોલીસે દોડી જવું પડ્યું હતું. માતા પુત્ર બાઇક ઉપર આવી રહ્યા હતા ત્યારે મજેવડી ગામની સીમમાં કેટલાક શખ્સો અસામાજિક તત્વો હથિયારો સાથે તૂટી પડ્યા હતા અને બાઇક સવાર એવા અલ્લા રખા ભટ્ટીનું ઘાતક હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોસ્ટમોર્ટમ માટે અલ્લા રખા ભટ્ટીને જૂનાગઢ સિવિલમાં લાવવામાં આવ્યા ત્યારે આ હત્યાનો ભેદ ઉકેલવા માટે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને પોલીસ પાર્ટીએ મજેવડી ગામ ખૂંદી નાખ્યું હતું. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે અગાઉના મન દુઃખમાં આ ખૂની ખેલ ખેલાયો હોય તેવું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, પરંતુ પોલીસે પોસ્ટમોર્ટમ રૂમ અને મજેવડી ગામ અંતર્ગત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ વધુ ન ભણશે તેની ખાસ તકેદારી રાખી છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મજેવાડી ગામના સીમમાં આ જે જગ્યા છે ત્યાં આજરોજ સાંજના સમયે જે મરણ જનાર છે રિયાઝ ભટ્ટી, આ રિયાઝ ભટ્ટીને અગાઉ છે સદામ શેખ સાથે છે જૂની માથાકૂટ થયેલી, તેને ધ્યાનમાં રાખી અને આ જૂની અદાવતને કારણે આ સદામ શેખ, આ ઉપરાંત અન્ય સમિત અને આ સિવાયના અન્ય અજાણ્યા શખ્સોએ છે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી અને તેને ઈજાઓ પહોંચાડતા જે હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરેલો છે. હાલ આ મરણ જનારના માતાની ફરિયાદ લેવાની તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ શરૂ છે. તો જે ઘટના બની છે તેને ધ્યાને રાખી અને ક્રાઇમ સીન પ્રોટેક્ટ કરવાની સાથે સાથે આરોપીને રાઉન્ડ અપ કરવાની અને ફરિયાદ લેવાની હાલ તાલુકા પોલીસ સ્ટેશન, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સિટીના અન્ય પોલીસ સ્ટેશનની મદદથી અલગ અલગ ટીમો હાલ પાડવામાં કાર્યરત કરવામાં આવેલ છે. મૃતક એકલો હતો, કોઈ સાથે હતું, ક્યાંથી ક્યાં મૃતક પોતાની માતા સાથે ટુ વ્હીલ ઉપર જઈ રહેલો હતો. એવા સમયે આ જે આરોપી સદામ શેખ અને અન્ય અજાણ્યા ઇસમોએ તેના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જૂની અદાવતને ધ્યાને રાખીને હુમલો કરેલાનું હાલ પ્રાથમિક રીતે ધ્યાનમાં આવી રહેલું છે. આમ છતાં વિગતવાર ફરિયાદ અને તપાસ દરમિયાન વધુ વિગતો સામે આવશે. તાત્કાલિક કેટલી ટીમો બનાવાઈ?
હાલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સિટીના એબીસી પોલીસ સ્ટેશન તાલુકાની પાંચથી વધુ ટીમો છે એ અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સથી લઈ હ્યુમન સોર્સિસના આધારે આરોપીની ઉઠક બેઠકવાળી જગ્યાએ સિવિલ હોસ્પિટલ અલગ અલગ જગ્યાએ કાર્યરત કરવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સનું પરિણામ એકી સાથે જાહેર કરવાના ધખારામાં બોર્ડની વેબસાઇટ કલાકો સુધી ઠપ રહી. જૂનાગઢમાં ફરી એક વખત ટ્યુશન ક્લાસીસનો દબદબો યથાવત, અનેક તેજસ્વી તારલાઓ બોર્ડમાં ઝળક્યા. સારા અને કાર્યદક્ષ અધિકારીઓ સરકારને હંમેશા ખૂંચે છે. કડક ડીડીઓ નીતિન સાંગવાનની બદલી થતા બળવાખોર સરપંચ છાવણીમાં વિજય ઉત્સવ. બીએપીએસ સંચાલિત અક્ષર મંદિરનો 19મો પાટોત્સવ મંદિર ખાતે ઉજવાયો. સત્સંગ સભા અને ધર્મ કીર્તનનો લાભ લેતા સંતો અને હરિભક્તો. અને તાલુકાના મજેવડી ગામે મોડી રાતે યુવાનની નિર્મમ હત્યા. અગાઉના મંદુકમાં ખૂની ખેલ ખેલાયો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન. તો આ સાથે મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.